પરિચય આપણું? વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ માંજલપુર પ્રખંડ ગોરક્ષક સહસંયોજકની જવાબદારી છે મારી. હાલમાં વડસલ બ્રિજની બાજુમાં આપણે કોટક બેંક મહિન્દ્રા બેંક છે, ત્યાં એક ફકીર પકડવામાં આવે છે બજરંગ દળના કાર્યકર્તા થ્રુ. એમાં કેવું છે કે ભાઈ એવું કહે છે કે મેં હિન્દુ છું, અને એને પૂછતાછ કરી અમે લોકો તો એ બધું રમજાનની વાતો કરે છે કે રમજાન મહિનો ચાલે છે તો અમે લોકો માંગવા નીકળ્યા છે એમ તેમ. એનું નામ પૂછ્યું તો બાબુભાઈ નામ બતાવે છે, પણ એના જોડે જે બીજેપીનું કાર્ડ મળ્યું છે એમાં જે નંબર સંપર્ક લખેલો છે એના પર અમે કોન્ટેક્ટ કર્યો તો એ માણસ એને ઓળખતો જ નથી. જે જગ્યાએ એનો ફેમિલીનો નંબર હોવો જોઈએ એ જગ્યાએ કોઈ થર્ડ પર્સનનો નંબર છે એ એને ઓળખતું નહોતું. અને બીજી વસ્તુ એવી છે કે એને ના ગાયત્રી મંત્ર આવડે છે કે ના હિન્દુનું કશું કંઈ ખબર છે. એને પૂછપરછ કરી તો એવું કહે છે કે શિરડી સાંઈબાબાને અમે લોકો માનીએ છીએ, એના પ્રમાણે અમે માંગવા નીકળીએ છીએ. તો એને પૂછવામાં આવ્યું કે ભાઈ શિરડી સાંઈબાબા મંદિર કઈ છે કે શું છે, એ એને કશું ખબર નહીં. ખાલી એક જ વસ્તુ પર એ બોલ કરે છે કે રમજાનનો મહિનો ચાલી રહ્યો છે, તમે માંગવા નીકળ્યા. તો અમને શક થઈ રહ્યો છે કે એના પર કે આ મોમેડિયન છે ને હિન્દુનો વેશ લઈને આમ માંગવા નીકળે છે હિન્દુ બનીને, અને ફકીરના કપડાને અમને બીજું એવું લાગે છે કે બાંગ્લાદેશી હોય એવું અમને થોડી આશંકા છે એના ઉપર કે બાંગ્લાદેશી એવું લાગે. ને ડોક્યુમેન્ટ થોડા ફેક લાગી રહ્યા છે એના. તો એના માટે અમે માંજલપુર પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન લખાઈ છે અને હમણાં માંજલપુર પોલીસ સ્ટેશન આવ્યા છે. આગળની કાર્યવાહી પોલીસ કેવી રીતે કરે છે જોઈએ છે. અને પોલીસ શું ડોક્યુમેન્ટ્સ મળ્યા છે? એના જોડેથી આધાર કાર્ડ મળ્યું છે, ચૂંટણી કાર્ડ મળ્યું છે, અને બીજેપીનું એક કાર્ડ મળ્યું છે અમને. તો એના અને કાર્ડ અમારા જોડે એકચ્યુઅલી મેં વિડીયોમાં તમને બતાવી દઈશ કે અમારા જોડે હશે ફોનમાં, મેં તમને બતાવી આપું છું. એ કાર્ડ અમને થોડું ફેક લાગી રહ્યું છે, કેમ કે જે બૂથ નંબર લખ્યો છે 48 બૂથ નંબર, એ બૂથ નંબર કદાચ છે જ નહીં. એક મિનિટ બતાવી દઉં છું. આ કાર્ડ આ ભારતીય જનતા પાર્ટીનું કાર્ડ છે અને બીજું આધાર કાર્ડ છે. આ એનો છોકરોનો બતાવે છે અને આ ચૂંટણી કાર્ડ છે એનો, અને આ બીજું એનું આધાર કાર્ડ છે. એ અમને થોડું ફેક લાગી રહ્યું છે. તેના માટે અમે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. આગળની કાર્યવાહી પોલીસ કરશે.